હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 અવયવો વિશે જાણીએ. અહીં તમારે કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે. જેમ કે 20ના અવયવ પાડવા હોય તો શું પડે? તો કે 2 × 2 × 5, 2 દુ 4 અને 4 પંચા 20. આવી રીતે કોઈપણ માસની તારીખના તમને ઉદાહરણ નીચે આપેલા છે એ મુજબ અવયવ પાડવાના છે. અને આ રીતે તમારા સાથી મિત્રની મદદથી અન્ય સંખ્યાઓના અવયવ નોંધવાના છે. જોઈ લઈએ નીચે. અહીંયા જે છે આખા મહિનાની સંખ્યા આપેલી છે 1 થી 30 સુધી, જેના તમારે અવયવ પાડવાના છે. 1નો અવયવ થાય 1, 2નો 2, 3નો 3, 4નો 2 × 2, 2 દુ 4 એટલે 5નો 5, 6નો 2 તેરી 6, 2 × 3, 7નો 7, 8નો 2 × 2 × 2, 2 દુ 4 દુ 8, 9નો 3 × 3, 10નો 5 × 2 આપેલું છે, 11નો 11 જ થાય, 12નો 2 × 2 × 3, 13નો 13, 14નો 2 × 7, 15નો 3 × 5, 16નો 2 8 16 એટલે 2 × 8 થાય. અને 8ના અવયવ પડે 2 × 2 × 2 એટલે 2 × 2 × 2 × 2. 17ના 17, 18ના 3 તેરી 9 × 2 એટલે 9 દુ 18, 19ના 19, 20ના 2 × 2 × 5. ત્યાર પછી જોઈ લઈએ 21 થી 31, 21ના 3 × 7, 22ના 2 × 11, 23ના 23, 24ના 2 × 2 × 2 × 3, 25ના 5 × 5, 26ના 2 × 13, 27ના 3 × 3 × 3, 3 તેરી 9 તેરી 27, 28ના 2 × 2 × 7, 29ના 29, 30ના 2 × 3 × 5 અને 31ના 31. આ રીતે જે છે ઉપર મુજબના અવયવ પાડી શકાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.